કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આજનું તમારા નવા બ્લોગમાં. ને આજે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે ને શાક કેવાનું બનાવવું એ જ વિચાર કરતા હતા. તો આપણે તાંજલિયો આવ્યો હતો એટલે તાંજરી થઈ ગયો ને આજે હે તાંજલિયાની ભાજી બનાવવાની. તો હાલો આપણે તાંજલિયાની ભાજી તોડી લઈએ. એટલી ભાજી છે ને ઉતાર લીધી છે ને હજી બાકી છે. જો આમ એટલી ભાજી છે આ તોડવાની. આ ભાજી આપણે તોડી લીધી. આજ બપોરે તાંજરિયાનું શાક કરવાનું છે. તાંજરિયાની ભાજી કરવાની છે એટલે આ તાંજરિયો આપણે તોડીએ. એટલો તોડી લીધો, એટલો બધો તોડી લીધો ને જો આ મરચી વાવી છે આપણે ને આ ગુવાર થઈ પડ્યો. જો આ તાંજરિયો એટલો બધો થઈ ગયો. પછી અહીંયા હે ને આ ચીબડાનો વેલો, એમાં જો સીબડું આવી ગયું. અહીં તરબૂચનો વેલો છે, જાસૂદમાં ફૂલ આવી ગયા. અહીં એટલો બધો આ તાંજરિયો છે આગળ આ તોડવાનો છે, તોડી લઈ. તાંજરિયાની ભાજી સુધારાઈ ગઈ છે ને સંભારામાં છે ને ટીંડોરા ને મરચાંનો સંભારો બનાવવાનો છે ને ભાજી સુધારી ગઈ છે. હવે આગળ મમ્મી શાક બનાવી નાખશે તાંજરિયાની ભાજીનું. ભાજીનું શાક થાય ત્યાં લગે તમને એક મિત્રો વસ્તુ બતાવું છે. આમાં એને મેં સફરજનના બી નહીં ખાતા. જો આ એક છે ને ઉગ્યું છે, હજી 5-6 નહીં ખાતા તો એક ઉગ્યું છે ને હવે કેટલા ઉગે ખબર નહીં. સફરજન થઈ ગયું છે આપણે. ભાજી થઈ ગઈ છે ત્યાર, ચડે છે ને ભાજી થઈ ગઈ છે ત્યાર ને હવે બાજરાના રોટલા કરવાના છે. તો બાજરાના રોટલા રેડી થાય ત્યાં લગા તમને એક વસ્તુ બતાવજો. આ છે કોઠીમડાના વેલા ને આની એને અમારા અહીં તો કાસરી થાય છે અહીંયા. એ જો આ કોઠીમડું આવ્યું, અહીંયા કોઠીમડા આવ્યા છે. જો અહીં ઝીણા ઝીણા બધે આવી જ પડ્યા કોઠીમડા આવી ગયા છે ને અહીંયા છે ને આ બધા જો આ બધા કોઠીમડાના વેલા છે. આની તો અમારે કાસરી થાય અહીંયા. આ કોઠીમડાના વેલા બધા ને અહીંયા છે ને જો આ તુરિયાનો વેલો છે. તુરિયાનો વેલો આપણે જો અહીં ચડાવ્યો નાખે ને માંડવો બનાવ્યો તો જો આપણે આવો આવડો, મને તો બીજો ન આવડો, આવો આવડો એવું લાગશે. પછી આપણે આમાં કંઈક ફેર કરીશું. બાકી જો અહીંયા તુરિયાનો વેલો છે ને એટલા બધા આ કોઠીમડાના વેલા આમાં ફૂલ આવી જ પડ્યા, પીળા કલરના હે ને ફૂલ આવી ગયા છે. આમાં હે ને કોઠીમડા બહુ આવી છે. બાકી તો અહીં તુરિયાનો વેલો છે ને બાકી તો આમ ખબર છે તમને અમારો વાળો ને આવી જાય છે ને 3 ગુલાબ આવ્યા. કેટલા 3 ગુલાબ આવ્યા. જો આમાં 3 ગુલાબ આવ્યા છે ને આ બીજા આને છે ને અમારા અહીં કેના કે અને કેનાના ફૂલ છે. તમારે ત્યાં શું કંઈ નહીં કોમેન્ટમાં જરૂર કહેજો. આને અમારે કેનાના ફૂલ છે લાલ ને પીળા કલરના એવા. ઓલામાં એક કેસરી ગુલાબ આવ્યું છે. ઉપર થઈ ગયું ને જમવાનું થઈ ગયું છે રેડી ને આ ખાવાનું છે તાંજલિયાની ભાજી, ટીંડોરાનો સંભારો, રોટલા, ચાય અને ઢોકળા બનાવ્યા છે. તો હાલો આપણે જમી લઈએ. જમીન થઈ ગયા છે ઊભા. અને આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ને પાછા મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં લગન છે ને બધાને જય માતાજી, જય રામા પીર.